મારું નામ બારડજીલ છે અને હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી ભોતે પ્રાથમિક શાળા છે. એક ગીરની દીકરી તરીકે આજે મારે એક વેદના રજૂ કરવી છે, તો બધા શાંતિથી સાંભળજો. આપણે બધાને સુખ અને સમૃદ્ધિ મળે એ માટે નવરાત્રીમાં માની આરાધના કરવાની હોય, પરંતુ હમણાં આપણા વિસ્તાર ઉપર ઇકોઝોન નામનો રાક્ષસ આવી રહ્યો છે, એ ખબર તો છે ને બધાને? ત્યારે આપણે બધા માના શરણોમાં પ્રાર્થના કરીએ કે આ ઇકોઝોન નામના રાક્ષસથી આપણે બધાને બચાવે. ખાલી માને પ્રાર્થના કરવાથી જ કામ પતી નહીં જાય, પરંતુ આ રાક્ષસને ભગાડવા આપણે બધાએ પણ કંઈક કરવું પડશે. આજથી 8 વર્ષ પહેલા પ્રવીણભાઈ રામે તાલાળા ખાતે આપણા માટે ભૂખ્યા રહી અને 8 વર્ષ માટે તો આ રાક્ષસને ભગાડી દીધો હતો, અને અત્યારે પણ પ્રવીણભાઈ રામે આપણા બધા માટે અવાજ ઉઠાવ્યો છે. તો આપણે પણ તેમાં સાથે જોડાઈને કંઈક કરવું પડશે. એક ગીરની દીકરી તરીકે આ જે લોકો ઇકોઝોન લઈ આવવા માંગે છે એને મારે અમુક પ્રશ્ન પૂછવા છે કે શું અમે લોકોએ ગીરમાં જન્મ લીધો છે એ કઈ અમારો ગુનો છે? શું અમારા બાપ દાદાએ અત્યાર સુધી સિંહ અને જંગલને સાચવ્યા છે એ કઈ અમારો ગુનો છે? શું અમે લોકો કોઈને પણ નુકસાન કર્યા વગર અમારું પેટ ભરવા માટે રોજગારી મેળવી રહ્યા છે એ કઈ અમારો ગુનો છે? આ ઇકોઝોન લગાડી દેશો તો અમારા જેવા બાળકોનું આવનારા સમયમાં ભવિષ્ય શું રહેશે? એટલા માટે જે લોકો આ ઇકોઝોન લઈ આવવા માંગે છે એને ગીર વિસ્તારની એક દીકરી તરીકે આમંત્રણ આપું છું કે આવો અમારા ગીરમાં અને તમારા પરિવાર સાથે 1 મહિનો રોકાઓ, તો તમને ખબર પડે કે અમે લોકો કેટલો સંઘર્ષ કરી રહ્યા છીએ. પણ આ બધી વસ્તુ એને નહીં સમજાય, કારણ કે એ લોકો તો એસી ઓફિસમાં બેસવા વાળા છે, પણ આપણે બધા તો સમજી શકીએ